આપણી આસપાસ જે દુનિયા છે અને આખું બ્રહ્માંડ પણ એ કેટલાક મૂળભૂત નિયમો પર ચાલે છે. આજે આપણે એ જ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની એક મજેદાર સફર પર નીકળીશું. તો ચાલો જોઈએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે સફરજન હંમેશા નીચે જ કેમ પડે છે, ઉપર કેમ નથી જતું? અથવા તો રાત્રે આકાશમાં જે તારાઓ છે એ પોતાની જગ્યા પર ટકી કેવી રીતે રહે છે? આ બધી બાબતો પાછળ કેટલાક અદૃશ્ય નિયમો કામ કરે છે, અને આજે આપણે એ જ નિયમો પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે બ્રહ્માંડને બાંધી રાખતા બળ વિશે જાણીશું. પછી વાત કરીશું ગતિ અને સ્થિતિની ઊર્જાની. અને છેલ્લે કોઈપણ તત્વની મૂળભૂત ઓળખ શું છે એ સમજીશું. આમ આપણે આપણી આસપાસના વિજ્ઞાનને વધુ નજીકથી જોઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દા સાથે. બ્રહ્માંડને બાંધતું બળ. આ એ બળ છે જે ગ્રહો, તારાઓ અને આખી આકાશગંગાને એક સાથે જકડી રાખે છે, અને એનું નામ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. આ નિયમ સાંભળવામાં ભલે મોટો લાગે, પણ એનો સાર એકદમ સીધો સાદો છે. આ બ્રહ્માંડમાંની દરેક વસ્તુ, ભલે એ ધૂળનો નાનામાં નાનો કણ હોય કે પછી કોઈ મોટો તારો, એ બીજી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. એક જાતનું સાર્વત્રિક આકર્ષણ જે બધે જ કામ કરે છે. હવે આ ખેંચાણ કેટલું મજબૂત હશે એનું ગણિત પણ મજેદાર છે. સાવ સરળ ભાષામાં સમજીએ તો, જે વસ્તુઓનું વજન એટલે કે દ્રવ્યમાન વધારે હોય એમનું ખેંચાણ પણ વધારે હોય. પણ જેવું એમની વચ્ચેનું અંતર વધે છે, આ ખેંચાણ બહુ ઝડપથી ઓછું થઈ જાય છે. ખાલી અંતર વધવાથી નહીં, અંતરના વર્ગના પ્રમાણમાં ઘટે છે. અને આ આખી વાતને વૈજ્ઞાનિકોએ એક નાના પણ બહુ જ શક્તિશાળી સૂત્રમાં મૂકી દીધી છે. અહીં F એટલે ફોર્સ, એટલે કે બળ. M અને M એ બે પદાર્થોનું દ્રવ્યમાન છે. અને D એટલે ડિસ્ટન્સ, મતલબ કે એમની વચ્ચેનું અંતર. જુઓ, આટલા નાના સૂત્રમાં જાણે આખા બ્રહ્માંડના બંધારણનું રહસ્ય સમાઈ ગયું છે. ચાલો હવે બ્રહ્માંડની મોટી મોટી વાતો પરથી થોડું નીચે ઉતરીએ અને આપણી રોજબરોજની દુનિયામાં આવીએ. હવે આપણે વાત કરીશું ગતિ અને સ્થિતિની ઊર્જાની. સાદી ભાષામાં કહીએ તો કાર્ય કરવાની ક્ષમતાની. ઊર્જાના મુખ્યત્વે બે રૂપ છે. એક છે ગતિ ઊર્જા, એટલે કે કાઇનેટિક એનર્જી. કોઈ પણ વસ્તુ જ્યારે ગતિમાં હોય, જેમ કે ચાલતી ગાડી, ત્યારે એનામાં આ ઊર્જા હોય છે. અને બીજી છે સ્થિતિ ઊર્જા, એટલે કે પોટેન્શિયલ એનર્જી. આ એક રીતે સંગ્રહ થયેલી ઊર્જા છે, જેમ કે ખેંચેલા ધનુષમાં હોય. એ બસ છૂટવાની રાહ જોતી હોય છે. તો ચાલો પહેલા ગતિ ઊર્જાને થોડી ઊંડાણમાં સમજીએ. સીધી વાત છે, કોઈ પણ પદાર્થ જ્યારે એ ગતિમાં હોય, દોડતો હોય, ચાલતો હોય, ત્યારે એની એ ગતિના કારણે એનામાં જે કામ કરવાની તાકાત આવે છે એને જ ગતિ ઊર્જા કહેવાય છે. આને સમજવા માટે આપણે કાર્ય એટલે કે વર્ક શું છે એ સમજવું પડશે. ભૌતિક વિજ્ઞાનની ભાષામાં જ્યારે કોઈ બળ લગાવીને કોઈ વસ્તુને એની જગ્યાએથી ખસેડવામાં આવે ત્યારે કહેવાય કે કાર્ય થયું. સિમ્પલ છે નહીં? બળ ગુણ્યા સ્થાનાંતર. હવે આમાં એન્ટ્રી થાય છે ન્યૂટનના નિયમની. ન્યૂટન કહે છે કે બળ એટલે શું? બળ એટલે પદાર્થનું દળ અને એનો પ્રવેગ એટલે કે એની ગતિ વધવાનો દર. આ બંનેનો ગુણાકાર. તો હવે આપણે આ બળની કિંમતને પેલા કાર્યના સૂત્રમાં મૂકીશું. અને જેવું આપણે આ સમીકરણોને જોડીએ છીએ ત્યારે એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે કે કોઈ સ્થિર પડેલી વસ્તુ પર જે કામ કરવામાં આવે છે, એને ગતિ આપવા માટે જે મહેનત થાય છે, એ બધી જ મહેનત એની ગતિ ઊર્જામાં ફેરવાઈ જાય છે. મતલબ કે કાર્ય અને ઊર્જા એ તો એક જ સિક્કાની બે બાજુઓ છે. અને આ બધાનું પરિણામ છે આ સૂત્ર E કે બરાબર ½mv². એટલે કે ગતિ ઊર્જા એ દળ અને વેગના વર્ગ પર આધાર રાખે છે. આમાં સૌથી મજેદાર વાત વેગનો વર્ગ છે. એનો મતલબ એ થયો કે જો કોઈ વસ્તુની સ્પીડ ડબલ કરવામાં આવે તો એની ઊર્જા બમણી નહીં પણ 4 ગણી થઈ જાય છે. કમાલ છે નહીં? ચાલો હવે વાત કરીએ સ્થિતિ ઊર્જાને. આ જાણે કે એક છુપાયેલી, સંગ્રહાયેલી શક્તિ છે. કોઈ વસ્તુમાં એની પોઝિશન કે એની સ્થિતિને કારણે જે ઊર્જા ભરાયેલી હોય એને સ્થિતિ ઊર્જા કહેવાય. એ બસ યોગ્ય સમયની રાહ જોતી હોય છે. જેમ કે કોઈ ડેમમાં ભરેલું પાણી, એ શાંત દેખાય છે, પણ એમાં આખા શહેરને રોશન કરવાની તાકાત છુપાયેલી છે. ગુરુત્વીય સ્થિતિ ઊર્જાને સમજવું તો એનાથી પણ સહેલું છે. વિચારો કે જ્યારે કોઈ વસ્તુને જમીન પરથી ઊંચકીને ઉપર મૂકવામાં આવે છે, ત્યારે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કામ કરવું પડે છે, બરાબર?
તો આ જે મહેનત કરી એ ક્યાંય જતી નથી. આ કરેલું કાર્ય કેટલું હોય તો કે પદાર્થનું વજન અને એને જેટલી ઊંચાઈ પર લઈ ગયા એ બંનેનો ગુણાકાર. અને આ જે કાર્ય થયું એ જ પેલી વસ્તુમાં ઊર્જા બનીને સંગ્રહાઈ જાય છે. અને આ રીતે આપણને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળે છે EP = mgh, એટલે કે દળ, ગુરુત્વીય પ્રવેગ અને ઊંચાઈ. જેટલી વધારે ઊંચાઈ એટલી વધારે સંગ્રહાયેલી ઊર્જા. પહાડની ટોચ પર રાખેલો પથ્થર આનું સૌથી સારું ઉદાહરણ છે. એમાં કેટલી બધી સ્થિતિ ઊર્જા ભરેલી હશે. તો આપણે મોટા બ્રહ્માંડથી પદાર્થોની ઊર્જા સુધી આવ્યા. હવે હજી અંદર જઈએ, એકદમ સૂક્ષ્મ સ્તરે, અને સમજીએ કે કોઈપણ તત્વની એની અસલી ઓળખ શું હોય છે. દરેક તત્વનું પોતાનું એક ID કાર્ડ હોય છે, એની એક યુનિક ઓળખ હોય છે. અને આ ઓળખ નક્કી થાય છે એના પરમાણુના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન છે એના પરથી. પ્રોટોનની આ સંખ્યાને જ કહેવાય છે પરમાણ્વીય ક્રમાંક અથવા તો એટોમિક નંબર. ઉદાહરણ તરીકે જુઓ, હાઇડ્રોજનના કેન્દ્રમાં માત્ર એક જ પ્રોટોન છે એટલે એનો એટોમિક નંબર છે 1. કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન છે એટલે એનો નંબર છે 6. આ નંબર જ બધું છે. જો તમે કાર્બનમાંથી એક પ્રોટોન કાઢી નાખો તો એ કાર્બન રહેશે જ નહીં, એ બીજું જ કોઈ તત્વ બની જશે. આટલું પાયાનું છે આ. તો આપણે બ્રહ્માંડના ગુરુત્વાકર્ષણથી લઈને પરમાણુના પ્રોટોન સુધીની એક સફર કરી. ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને જોઈએ કે આપણી આસપાસનું વિજ્ઞાન આખરે કામ કેવી રીતે કરે છે. આના મુખ્ય તારણો શું છે? તો આપણે શું જોયું? ગુરુત્વાકર્ષણ એ એક કોસ્મિક ગુંદર છે જે આખા બ્રહ્માંડને એકસાથે રાખે છે. ઊર્જા એ 2 રૂપે કામ કરે છે. ગતિ ઊર્જા વસ્તુઓને ચલાવે છે અને સ્થિતિ ઊર્જા એમાં શક્તિનો સંગ્રહ કરે છે. અને પરમાણ્વીય ક્રમાંક એ દરેક તત્વનો પોતાનો આધાર કાર્ડ નંબર છે જે એને એની આગવી ઓળખ આપે છે. સાચું કહું તો આ નિયમો જાણે કે આખા બ્રહ્માંડની ભાષા છે. તો હવે પછી જ્યારે કોઈ ક્રિકેટ બોલ હવામાં ઉછળે અને પાછો નીચે આવે, કે પછી ઝાડ પરથી એક પાંદડું ધીમે ધીમે જમીન પર પડે, ત્યારે એની પાછળ કામ કરતા આ સિદ્ધાંતોને યાદ કરજો. આ સમજણ મળ્યા પછી શું આપણી આસપાસની દુનિયાને જોવાની રીત બદલાઈ જાય છે? જરા વિચારવા જેવું છે ખરું ને?